हाय फ्रेंड, जय श्री कृष्ण, राधे राधे, जय कष्टभंजन देव मित्रों। आज અમે આવ્યા છે સ્વામીનું જામ ગુંદાળા। અહીંયા આપણે વડીલો અને સ્વામી એમ કહે છે, અહીંયા આપણે જૂનો ઇતિહાસ છે કે આપણે જે સાળંગપુર ધામ જે મૂર્તિ છે ને, એ જ ગોપાળાનંદ સ્વામીએ આપણે અહીંયા મૂર્તિ પ્રગટ કરેલી છે। તો આપણે અહીંયા આપણે વડીલો ગામના બેઠા છે, એનાથી આપણે થોડીક જાણકારી લઈશું મિત્રો। મનુભાઈ મોહનભાઈ ખોખરિયા। હા, આ ગામ પહેલા કોટડા પીઠા દરબારનું હતું। હા, ત્યાર પછી જામ સાહેબને કાંઈક વાંધો પડ્યો ને સમાધાનમાં ગામ લીધું। એટલે આ ગામમાં પહેલા સામાન્ય વ્યક્તિ બધાય વસતા હતા, પટેલ નહોતા કોઈ। પછી અમે આટકોટના વતની હતા। પછી આટકોટ ગોપાળન સ્વામી ગુણેતન સ્વામી અવારનવાર રાજકોટ જતા, રાજકોટ રોકાતા હતા। એટલે અમારા વડવાએ એને કીધું કે બાજુના ગામમાં અમારે અધવારું કરવા જવાનું છે, તો પણ ના રહેવાય એવું છે નહીં। તો પછી કે ગોપાળન સ્વામીએ કીધું કે હાલો હું તમને હનુમાનજી પધરાવી દઉં, તમારા કુળદેવ તરીકે સ્થાપના કરી 1905માં। 1905માં 175 વર્ષ 2 વર્ષથી પહેલા થયા હનુમાનજી મહારાજ। એટલે ગોપાળન સ્વામી પોતે એવો પથ્થર મોટો લઈ અને એક કુવાનું પાવઠું મોટું છે, એની માથે કોતરીને હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવી। અને જ્યારે હનુમાનજી મહારાજની આરતી ઉતારી ગોવિંદાન સ્વામીએ, તો હનુમાનજીનો પથ્થર છે ને આખો ધ્રુજવા લાગ્યો। એટલે હનુમાનજીએ પ્રવેશ કર્યો। એટલે અમે કીધું કે સ્વામી અમે તો હવે સામાન્ય ખેડૂતો છે, એટલે હનુમાનજીનો થાળ જમાડવાનું તો કે એ તમારે ઉપાધિ નથી કરવાની, તમારી સેવા કરવામાં અમે હનુમાનજીને પધરાવ્યા છે। તમારું જે કાંઈ પણ ઓલું હશે ને એ હનુમાનજી તમારું દુઃખ દૂર કરશે। અને હનુમાનજી મહારાજને થાળ જમવો છે તો ગઢડા જાય, સાળીપુર જાય, અને સાળીપુર હનુમાનજી જેવું કામ કરશે ને એવું તમારું કામ કરશે। એટલે હનુમાનજી મહારાજના પ્રતાપે અમે બહુ, અને ભગવાન સ્વામિનારાયણની આધારાનંદ સ્વામીએ જે મૂર્તિ બનાવી હતી ને, એ મૂર્તિ એક અમને ગોપાળન સ્વામી આપી છે અને હનુમાનજી પધરાવ્યા છે। અને એની હિસાબે અત્યારે અમારું 95% ગામ ખોખરિયા કુટુંબનું છે અમારું। ગોપાળન સ્વામીના આશીર્વાદથી અમે બધા આનંદમાં રહીએ છીએ। અને આદ્ય ગુરુ ગોપાળન સ્વામી, કુળદેવ હનુમાનજી મહારાજ, ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ। તો અમે એક સ્વામીની કથામાં સાંભળ્યું હતું દાદા હા કે રાત્રે આપણે જામ કુંડાળા દાદા હોય છે અને સવારમાં સાળંગપુર હોય છે। રાત્રે એમાં શું છે, બપોરે અત્યારે 10:30 વાગે હનુમાનજી મહારાજ ન હોય, 10:30 પછી 3 વાગ્યા પછી હનુમાનજી હોય, રાતે 10:30 વાગ્યા પછી હનુમાનજી ન હોય। બરાબર છે। એટલે એવું પ્રત્યક્ષ ક્યારે અમને ખબર પડી કે કોઈ એવું મેલી વિદ્યા વાળું ધૂણતું હોય જોડિયું, તો એ ધૂણતા બંધ થઈ જાય, કે હનુમાનજી અહીંયા નીકળી ગયા છે। એટલે અમને ખબર પડી કે આ ગોપાળન સ્વામી કીધું કે તમારે કોઈને એવું કામ હોય ને તો 10:30 વાગ્યા પહેલા, રાત્રે 10:30 વાગ્યા પહેલા અને દિવસે 10:30 વાગ્યા પહેલા, પછી આરતીમાં હનુમાનજી ગોપાળ ગઢડા જાય અથવા સાળીપુર જાય। બરાબર છે। અને ગોપાળન સ્વામીએ જે હનુમાનજી પધરાવ્યા ને એ પ્રત્યક્ષ છે, આ દુનિયામાં હાજર છે। તો મિત્રો, આપણે મનુ કાકાનું આપણે ઇતિહાસ સાંભળ્યો જામ ગુંદાળાનો। તો મિત્રો તમે પણ એકવાર આપણે જામ ગુંદાળાનું સાળંગપુર આવતા હોય, જે ભક્તો પૂનમ ભરવા સાળંગપુર શનિવારે જે લોકો આવે છે, એકવાર આપણે જામ ગુંદાળા પણ દાદાના દર્શને આવજો, હાજરા હજુર છે। તો હવે આપણે જામ ગુંદાળા દાદાના દર્શન મિત્રો તમને કરાવીશું। સ્વામિનારાયણની પ્રતિષ્ઠા કરી, જ્યારે આ મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા પૃથ્વીમાં ત્યારે આધારાનંદ સ્વામીએ બનાવેલી મૂર્તિ છે, પૂર પ્રસાદીની। સદગુરુ ગોપાળન સ્વામી આ મૂર્તિ પધરાવી। ગોપાળન સ્વામી બહુ દીર્ઘદ્રષ્ટિ વાળા મહાયોગેશ્વર હતા। આ દુનિયાની માલિકા કૃષ્ણ ભગવાન એક યોગેશ્વર થઈ ગયા। અને ગોપાળન સ્વામી ભગવાન સ્વામિનારાયણ જે 500 પરમહંસ લઈને આવ્યા હતા, એ માયલા એક નંદ સંતોમાં ગોપાળન સ્વામી। અને એ ગોપાળન સ્વામી હનુમાનજી પધરાવ્યા, એને એવું થયું કે ભવિષ્યમાં આ હરિભક્તો કાંઈક નવાજૂની કરે અને આ મૂર્તિ હલી જાય, હલે નહીં, એ માટે જો હલી જાય તો એનો દૈવત્ય વયું જાય। એટલે એને કુવાનો પાવઠો કે જે હો હાલતો હોય ને એની માથે મંડાણ માંડ્યું હોય, એને પાવઠો એક બેલો હોય છે, 6 ફૂટ લાંબુ અને પોળું 1.5 ફૂટ આમ ઊંચાઈમાં, એવું પાવઠું છે। અને હનુમાનજીની મૂર્તિ જેટલી બહાર દેખાય છે ને એટલી જ અંદર એટલી ફિટ કરેલી છે, એક ચોખ્ખાવા પણ હનુમાનજીની મૂર્તિ હલે નહીં, એ ટાઈપની ગોપાળન સ્વામીએ પૂર્વગામી કરીને પધરાવી છે। એટલે હરિભક્તો કોઈ દિવસ ગમે હરિભક્તો ગમે સંતો આવે ને તો આ મૂર્તિ હલે એમ નથી। અને જે દૈવત્ય ગોપાળન સ્વામી મૂક્યો છે ને એ અત્યારે હાજરા હજુર છે હનુમાનજી મહારાજ। સાળીપુર દાદા જે કામ કરે છે ને એવું કામ આ દાદા કરે।
અને અમારા આખા ગામના આટલા આજુબાજુ ગામના માણસો હાલીને દર્શને આવે એની શ્રદ્ધા પ્રમાણે. અહીંયા કોઈ છે ને કોઈ માનતા ભૂત ભુવા એવું કાંઈ નથી, સમજી લેજો. કોઈને એવું મેલી ક્રિયા થતું હોય ને તો અહીંયા હનુમાનજી મહારાજ પાસે આવે ને અને માનતા કરે કે મહારાજ મારું સારું થઈ જાય, એવી શ્રદ્ધાથી બોલે ને તોય સારું થઈ જાય છે. અહીંયા અમારે કોઈ નિવેદ ધરવા કે ઓલું કઈ એવું હનુમાનજી મારું કઈ માગતા નથી, અમારી સેવા જ કરે. બરાબર છે. જય જય સ્વામિનારાયણ. દાદાની મૂર્તિ જોઈ રહ્યો છો એ હાજરા હજુર આપણે ગોપાળાનંદ સ્વામીએ 175 વર્ષ પહેલા, આજથી 177-78 વર્ષ થવા આવ્યા ત્યારે દાદાને હાજરા હજુર અહીંયા આપણે પ્રગટ કરેલા. જેમ સાળંગપુર કરેલા એમ જ અહીંયા દાદાને હાજરા હાજર કરેલા. તો આપણે આ દાદાના દર્શન કરી રહ્યા છે. તો મિત્રો તમે પણ એકવાર અવશ્ય જામ ગુંદાળા સ્વામીનું આપણે રાજકોટ પાસે જસદણની બાજુમાં આવે છે, તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો. જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ.